શું છે મિત્રો, અહીંયા જે રામધણ છે ગાયુંનું, વાહળીએ વલુભતી જેદી 9 લાખ દેનું નાથ, એ હરિયન ફેરન હાર જેદી સુમન લેતું શ્યામ. જે ભગવાન કૃષ્ણને જે અતિ પ્રિય જે ગાયું હતી એનું જતન આ દેશના સંતો, મારી તમારી ભૂમિના સંતો જેનું જતન કરે છે, અને એ જ ગાયું માટે મારા ને તમારા વડવાઓએ, મારા ને તમારા પૂર્વજનોએ એ જ ગાયું હાટું મારા બાપ માથા પાણેલા છે. માથા પડ્યા અને એના થડ લેડ્યા કોના માટે? ગાયું માટે. અને આજ મારા ને તમારા ફરજમાં માથા દેવાની જરૂર નથી. ખાલી આવા સાધુડા હોય ને એની પડખે આવીને કઈક દેવામાં નિમિત્ત બની જાવ ને તોય હું મારું તમારું કલ્યાણ થઈ જાય પહેલા. અને અહીંયા જે સંતો જે લહેર કરે છે, સાધુને જે મોજ આવે એવી આપણને મોજ ન હોય, કારણ કે એને ભજનનો એને તાકાત હોય. નકર રાતના 4 સોર નીકળ્યા બાબુ, ઘડીક લઉં 4 સોર નીકળ્યા, ગામ થોડુંક છેટું એટલે એક ચોરે કીધું તરસ લાગી છે, ઓલો કે ગામમાં જાય છે ત્યાં પાણી પી લેવું. હા બોલજો આ પ્રસંગ. એક ચોર બોલ્યો કે ઈ ગામમાં પાણી પીવું હોય તો ઈ ગામ ન ભંગાય. આ ચોર નહીં નિયમ હતો કઈ, કે જે ગામમાં જાય છે જો ત્યાં પાણી પીવું હોય તો એ ગામ ભંગાય નહીં આપણાથી. એમાં એક બાજુમાં આવી સરસ મજાની કુટિયા જોઈ ગયું કોઈ, એમાં એક ચોરે કીધું સામે કઈક ટમટમીઓ દીવું જગે છે, કોકે કીધું સાધુની ઝૂંપડી છે ત્યાં ન જવાય. બીજો ચોર કે આપણે ત્યાં ક્યાં ચોરી કરવા જવું? સાધુની આગળ તો બધા સરખા હોય, આપણે તો ત્યાં પાણી પીવા જવું. કે તો હાલો જાય ને ત્યાં 4 ગયા ને બાપુ રાતના 12 વાગે તો ભજન કરતા હતા બેઠા બેઠા, હાથમાં માળાનો બેરખો ધૂણી તાપે, એમાં 4 આવ્યા. બાપુ કે આઈએ ભક્તજન આઈએ, એ તો ભક્તજન જ કઈ બધા. ઓલા કે આ જવાન બાપુ આવ્યા, પાણી પીએંગે બેટા? બાપુ ઈ હાટું જ આવ્યા. પાણી પાયું 4 ને પછી કીધું બેટા ચાય પીએંગે? અરે કે બાપુ તો લેરખો આવી જાય ને. बापू ये चा पाए પછી બાપુએ પૂછ્યું बेटा वक्त क्या हुआ? बापू 12 बज गए रात का. ओ आधी रात हो गई? हाँ बापू आधी रात हो गई. आधी रात को कहाँ गए थे बेटे? कि बापू गए थे नहीं, जा रहे हैं. किधर जा रहे हैं? बापू हम खातर पाड़ने जाता है. बोला भोला साधु ने खबर नहीं हो खातर पाड़ू हूं क्या भाई? अच्छा बेटे आप खातर पाड़ने का बिजनेस करते? कहा बापू हम 4 पार्टनर है, ये हमारा वगर रोकाण का धंधा है बापू, इसमें कोई रोकाण नहीं है. अच्छा बेटे खातर रात को ही पड़ता है? हाँ बापू ये रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है. पर मैंने एक गम्યું, ચોર હાચું બોલી ગયા. 4 વ્યક્તિ, આમ તો 3 બની શકે તો 4, આ 4 વ્યક્તિ આગળ કોઈ ખોટું ન બોલવું. ઘડીક મૂકી ગયો, હવે ઘડીક મૂકી ગયો. ઘીરે પી સીન રોજ આ ટાઈમે કોઈ ઘીરે પીતા હોય પાછા પીજો. આ ધીમે ધીમે કલાકારો આ 2 ભાઈ ના આપી ગયો. ન પીતો નહીં તો ત્યાં કેદુ ની મૂકી દીધી. મને ખબર છે તને કેદુ ની આખડી ત્યાં લીધી. ભાવનગર તો આવ્યો ને ભાઈ, કેદુ ને ત્યાં મૂકી, મને ખબર છે. વાત કરતો હતો. 3 વ્યક્તિ, આમ બની શકે તો 4 વ્યક્તિ આગળ કોઈ ખોટું ન બોલવું. પેલું કોણ? કે જેને તમે સદગુરુ માનતા હો ને એ વ્યક્તિ આગળ ખોટું ન બોલવું, હાચે હાચું કહી દેવું. જેસલ જો તોળા દે ને આગળ હાચું ન બોલ્યો હોત ને પીર ન થયા હોત. જેને સદગુરુ ધારતા હોય ને એને આગળ હાચું બોલી જવું એટલે એને ખબર પડે કે આને ક્યાં પાટે ચડાવવું. અને હું ટ્રેન જોઉં ને રેલગાડી, એક જ વિચાર કરી લો કે આ રેલગાડી જેમ જીવે ને એવું જીવાય આપણે. રેલગાડીના ડ્રાઈવર પાસે સ્ટેરિંગ નથી મિત્રો, એની પાસે લીવર છે ને બ્રેક છે. લાલ સિગ્નલ ભાળે એટલે બ્રેક મારે અને લીલું સિગ્નલ ભાળે એટલે ડોટ દે. બાકી એનો પાટા બદલાવા વાળો ક્યાંય દૂર ઉભો ઉભો પાટા બદલાવતો હોય. એમ મારા ને તમારા જીવનમાં મારા બાપ એવું જ રખાય. લાલ લાઈટ ભાળી તો ઉભા રહી, લીલી લાઈટ ભાળી એટલે ફેંકી. બાકી આપણા પાટા ફેરવા વાળો આપણો સદગુરુ ક્યાંય ટેકરા ઉપર બેઠો બેઠો આપણા પાટા ફેરવતો હોય. હે એક સદગુરુ આગળ ખોટું ન બોલવું. બીજું કોણ? કે આપણા જન્મદાત માવતર આગળ ખોટું ન બોલવું. એની આગળ હાસે હાસું કીધું એટલે ખબર પડે કે જામીન ગોતવા શું કરવું ભાઈ હાટું. એ પાછો મને કહી દે ને. આ 2 આગળ તમે કદાચ સાચું ન બોલી શકો તો ત્રીજી એક વ્યક્તિ છે, એ તમારો મિત્ર છે. મિત્ર માવા હાટું ખિસ્સા ફાડી નાખતો લુખેશ નહીં હો. મિત્ર હેડા કીજીએ બધું મળી જાય, ગુરુ મળી જાય, માવતર હારા મળી જાય, પણ વિશ્વાસ દેવાય એવો જીવનમાં તમને મિત્ર ન મળે. મિત્રો કોક દી ખંભે માથું નાખીને રોઈએ કે ને એવો પાકો મિત્ર ગોજ્યો.
આ ત્રણ, ચોથું કોણ છે? આપડા ઈ. એની આગળ ખોટું ન બોલવું. આ દેશની શક્તિ છે. સાંભળજો મિત્રો, રાધા ન હોત ને તો કૃષ્ણને કોઈ ન ઓળખતું હોત ને, માં જાનકી ન હોત ને તો રામને કોઈ ન ઓળખતું હોત. રામાયણ માં તમે એક જાનકીનું માં સીતાનું પાત્ર તમે કાઢી નાખો તો રામાયણ મટી જાય મિત્રો, ગ્રંથ મટી જાય. અને મહાભારત માં દ્રૌપદીનું પાત્ર બારું કાઢી નાખો, વાહ કાંઈ લેવાનું ન નીકળે. આપણા ઘરમાં કોઈ બૈરાજ ઘરે ન હોય તો આપણે શું કરીએ? એકલા વાહડા કયો જો, એ રામ 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 રામ, આવો આવો, હું તારી ઘરે ભાણા ધોવા આવું. અમારે વાંઢા આપણને કે કોક દી આવતો આવતો ઘરે વાંઢેશ. મારો ભાઈ બંધ ભૂરિયો સુરત બોલો રૂમ લીધી લે, મને કે ભાઈ રૂમ લીધી. હવે આપણે રૂમ લે એટલે માની લઈ ઘરને આવ્યા હોય તો જ રૂમ લે, નગર તો ઘંટીની હેઠે પગ ભરાય ન હું તો હોય ત્યાંથી. પણ બાપુ એ પેલાની લહેર તો ગઈ, પાટલે માકડ સોટ્યા હોય. હું ખરેખર આવે આપણે હીરાવાળા ભાઈ નું જોઉં ને મને એ બધું આમ નજરે તરવા મળે. એટલે ભૂરાય મને કીધું, મને કે મેં ભાઈ તમે વારા ઘડીએ સુરત આવો તો મને કે રૂમે આવતા આવતો. એક દી પ્રોગ્રામ પૂરો થયો એટલે 6:30, એટલે મેં મને કીધું નો કે હાલ ની જાવ એની રૂમે. એટલે હું ગયો ને ડોરવેલ દબાયો, 6:45 થઈ ગયેલા, દી ઉગવાનું ટાણું. આવ્યો આખું સોળતો, મને કે આવી ગયા એમને સારું જોલ્યો કે દોનું મેણું ભાંગ્યું મારા બાપ. મને કે બેહો બેહો લ્યો, ઓલો પ્રાઇમર ચાલુ કરો ને તો દૂધની કોથળી લેતો આવું. લે મેં મારા બાપે મને કે ઈ ક્યાં આવ્યા રે હમણાં ગયા ઈ ગયા. આમાં ઘણા ને બિચારા એવું છે, ઘણા ને દિવાળી કરવા ગયા લ્યો. આ દેવ દિવાળી આવી તો આટો ન આવ્યા. દેવ દિવાળી આવી પણ ઓલી દિવાળી ન આવી. બહુ ગમે એ પ્રસંગ બધા, એ પણ કે બેઠા હોય ને પછી આપણને જમાડતા જમાડતા હળવું કે શાક કેમ છે, આપડે કે બહુ સારું છે આ શાક. રોટલી કેમ લાગે? ધંધુકાના ઘઉંની છે. પછી બાપુ આ અમારા સંસારની વાત.